કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર આપણે સમાજશાસ્ત્રમાં યુનિટ 3ના લેક્ચરમાં આપણે મળ્યા છીએ. આપણા ત્રીજા પાઠનું નામ છે અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગો. શરૂ કરતા પહેલાં એક પંક્તિથી આપણે શરૂઆત કરીએ કે 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ, ચોથું નથી માગવું. ઈશ્વર તને સમુદ્ર આપવા માટે અધીરો છે. ઈશ્વર સમુદ્ર આપવા માટે, દરિયો આપવા માટે અધીરો છે, પણ આપણે જ ચમચી લઈને ઊભા છીએ, પછી ક્યાંથી મળે? એટલે આપણે આપણી પાત્રતા, મહેનત વધારીએ. ચાલો મહેનત વધારવા માટે આપણે લેક્ચર આગળ વધારીએ. પહેલો પ્રશ્ન, અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? અનુસૂચિત જાતિ એ સૌથી વધુ છે ભાઈ પંજાબમાં. બીજો પ્રશ્ન, ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે 1972માં કયું કમિશન નિમાયું? તો ગુજરાતની વાત આવશે તો આવશે બક્ષી પંચ અથવા બક્ષી કમિશન. જો સમગ્ર ભારત માટે મંડળ કમિશન હો, પણ ગુજરાતની વાત આવે એમાં એટલે SCBC ઓબીસી વાળીની વાત આવશે તો એ આવશે બક્ષી પંચ. ત્રીજો પ્રશ્ન, ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું હતું? તો SCનું પ્રમાણ હતું 16.02% હતું. મંડળ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? તો એમાં આવશે ભાઈ MN શ્રીનિવાસ. ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું હતું? તો એમાં આવશે 7.10%. ભારતે કઈ સાલમાં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો હતો? એટલે કે નિમ્ન સમાજને સ્પર્શ કરતા આપણને જે આભડછેટ કહેવાય એને અસ્પૃશ્યતા કહેવાય છે. એ એક સામાજિક કલંક કહી શકાય, અને એની નાબૂદી માટે બહુ સરસ મજાનો કાયદો બન્યો છે. એ બન્યો 1955માં. સાતમું, વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ ભારતની આદિમ જાતિની વસ્તીનું વર્ગીકરણ કોણે આપ્યું છે? તો આદિમ જાતિનું વર્ગીકરણ આપ્યું છે ભાઈ ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ. 8મું, 1953માં અન્ય પછાત વર્ગો માટે સૌપ્રથમ કયા કમિશનની રચના કરી? સૌપ્રથમવાર જો રચના કરી હોય તો એ છે ભાઈ કાલેલકર કમિશન 1953માં. આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે? ભારત છે બીજા ક્રમે, પહેલા નંબરે આફ્રિકા. 10મું, ટોટેમવાદ શેમાં જોવા મળે છે? ટન ટ ઉપરથી આવે ટેટુ, ટોબસ અને ટોટેમ. ટોબસ, હા. ડી જવાબ આવશે, અનુસૂચિત જનજાતિમાં, આદિવાસીમાં જોવા મળશે. ઈસવીસન 1979માં રચાયેલ અન્ય પછાત વર્ગો માટેના કમિશનના અધ્યક્ષ કોણ હતા? તો આવશે એમાં બીપી મંડલ. જો આખા ભારત માટે છે એટલે મંડળ કમિશન, ગુજરાત માટે હોય તો બક્ષી કમિશન. વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ કયો? હમણાં જ વાત થઈ, સૌથી વધુ આદિવાસી આફ્રિકામાં. ભારતમાં 2011ની સૌથી વધુ અનુસૂચિત જાતિનું પ્રમાણ કયા જિલ્લામાં છે? ફરી વખત પ્રશ્ન આવ્યો છે, અનુસૂચિત જાતિ કે SC એટલે પંજાબ. ભારતમાં કેટલા ટકા અનામતનો લાભ આપવામાં આવ્યો છે? ભારતમાં 27% SCBC વાળાને એક અનામતનો લાભ આપવામાં આવ્યો છે. તો અહીંયા આપણે ચેપ્ટર 3ના પ્રશ્નો પૂરા કરીએ. છેલ્લે જોઈએ આપણી વિદ્યાવાણી, સ્પેશિયલ તમારા માટે છે. જોઈએ પંક્તિ શું કહેવા માંગે. ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है.
મતલબ કે તમારી આંતરિક શક્તિ એટલી મજબૂત કરો, એટલા બળવાન બનો, એટલા તાકાતવર બની જાઓ કે તમારી તકદીર લખતા પહેલાં, તમારું ભાગ્ય લખતા પહેલાં, તમને નોકરી મળતા પહેલાં ભગવાન તમને આવીને પૂછે કે બોલ ભાઈ, તું શું ઈચ્છે છો, તારે શું બનવું છે, તારું ભવિષ્ય હું કેવું લખું. એવા સારા ભવિષ્યની શુભકામના સાથે અહીંયા અસ્તુ. જય હિન્દ, જય ભારત.